તો આપને જણાવી દઈએ કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતના પ્રવાસે છે। ભારત અને રશિયાની અંદર અત્યારે હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યારે આ પ્રવાસની અત્યારે ખૂબ જ ચર્ચા થઈ રહી છે અને આ ચર્ચાઓ વચ્ચે અનેક કરારો અને હસ્તાક્ષર થવાના છે। આ સાથે જ આપણે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા પણ કરવાના છે। ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પુતિન બંને વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક પણ યોજાવાની છે। દ્વિપક્ષીય વાર્તા પણ થવાની છે। સાથે તમામ લોકો બંને દેશો વચ્ચેના સંબંધને વધુ મજબૂત કરવા માટે એક મુલાકાત કરી રહ્યા છે। સમિટનું આયોજન કરવામાં આવ્યું છે। આ 2 દિવસીય સમિટની અંદર વ્યવસાય, ઉર્જા, સુરક્ષા આ તમામ પ્રકારોની વાતો વિશે ચર્ચા થશે। બંને દેશોના મુખ્ય જ્યારે મળે છે ત્યારે અનેક ઇતિહાસો રચાય છે। બંનેની દોસ્તી વિશે પણ આખું વિશ્વ અત્યારે હાલ નતમસ્તક છે। આપને જણાવી દઈએ કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારત આવ્યા છે અને પુતિન 23મી ભારત રશિયા વાર્ષિક સમિતિમાં ભાગ લઈ રહ્યા છે। 10 સરકારી કરારો અને 15થી વધુ વ્યાપારિક કરારો પર હસ્તાક્ષર થશે અને મુલાકાતની અંદર ચર્ચા સાની થવાની છે એ પણ આપણે જણાવી દઈએ કે ઉર્જા, સંરક્ષણ, વ્યાપારના સહયોગને લઈને ચર્ચા થશે। જ્યારે Su-57 ફાઇટર જેટ બંને દેશો માટે મુખ્ય ચર્ચાનો વિષય પણ બની ગયો છે। દેશની અંદર તમામ પ્રકારની જે ચર્ચાઓ કરવામાં આવી રહી છે તે હાલ અત્યારે એક નવો વળાંક લઈ શકે છે। આપને જણાવી દઈએ કે પુતિનની ભારત મુલાકાત દરમિયાન મોટા નિર્ણયો લેવાની પણ અપેક્ષા છે। જ્યારે પુતિન રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા ત્યાં તેમને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું, તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા। ત્યારબાદ તેઓ હૈદરાબાદ ભવન ખાતે પણ પહોંચ્યા હતા। હૈદરાબાદ ભવન ખાતે પહોંચતા અત્યારે તેમને વધુ સમય ત્યાં પણ લાગશે અને હસ્તાક્ષરો કરશે। આ એક મહત્વપૂર્ણ મુલાકાત માનવામાં આવી રહી છે। આપને જણાવી દઈએ કે જ્યારે આ મુલાકાતો ઉપર અનેક વિષયો પર ચર્ચા થશે, દ્વિપક્ષીય વાત થશે। ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે પુતિન સાથે ખભેથી ખભે મિલાવીને ચાલી રહ્યા છે